નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સફી શેખ। જોઈએ આજના નવા સમાચારો। ભરૂચ શહેરની ઐતિહાસિક જુમ્મા મસ્જિદના ભોંયરામાંથી પ્રાચીન મૂર્તિઓ મળી આવ્યાના સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા દાવાઓ બાદ ઊભા થયેલા વિવાદ વચ્ચે આજે જુમ્મા મસ્જિદ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને મુસ્લિમ સમાજના આગેવાનોએ જિલ્લાના કલેક્ટરને રજૂઆત કરી હતી। ટ્રસ્ટીઓએ ખોટી અને ભ્રામક માહિતી ફેલાવનારાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી। ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા ફોટા અને વિડીયોની સત્યતા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર તપાસ પૂર્ણ થઈ નથી। તપાસ પૂર્ણ થયા વગર કરવામાં આવતા દાવાઓથી શહેરના કોમી સૌહાર્દ અને શાંતિને નુકસાન પહોંચે તેવી સ્થિતિ ઊભી થઈ રહી છે। તેથી સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરાવવા તેમજ ભ્રામક માહિતી ફેલાવનારાઓ સામે ફોજદારી ફરિયાદ નોંધાવવા માંગ કરવામાં આવી છે। જુમ્મા મસ્જિદ ટ્રસ્ટના પ્રતિનિધિઓએ સ્પષ્ટ જણાવ્યું હતું કે જુમ્મા મસ્જિદ હતી, જુમ્મા મસ્જિદ છે અને જુમ્મા મસ્જિદ રહેશે। ટ્રસ્ટીઓએ કેટલાક લોકો દ્વારા ગેરકાયદેસર રીતે ભોંયરામાં પ્રવેશ કરી ઐતિહાસિક ધરોહરને નુકસાન પહોંચાડવાના પ્રયાસો થયા હોવાના આક્ષેપો પણ કર્યા હતા અને આ મામલે પુરાતત્વ વિભાગ તથા વહીવટી તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી। આજ રોજ તારીખ 11/6/2026 અને ગુરુવારના રોજ ભરૂચ ઐતિહાસિક જામા મસ્જિદના તમામ ટ્રસ્ટીઓ, અલગ અલગ સંસ્થાઓમાંથી આવેલા જમિયત ઉલમાએ હિન્દ છે, ઇકરા છે, તમામ તંજીમો અહીંયા મોજૂદ છે। મૌલાના અમારા કુરેશી પ્રેસિડેન્ટ સાહેબ બી મોજૂદ છે અને આજે અમે કલેક્ટર સાહેબને એક અપીલને માંગ કરવા આવેલા છે કે અમારો જે જામા મસ્જિદનો દરવાજો અનલીગલી રીતે બંધ કરેલો છે, કોઈ પણ જાતની નોટિસ કે પુરાવા વગર બંધ કરેલો છે, એને તાત્કાલિક ખોલવામાં આવે। જે લોકો ભોંય તળિયામાં ખોટી રીતે ઉતાર્યા અને પુરાતત્વ વિભાગના નિયમોનું ઉલ્લંઘન કરીને વિડીયો ખોટા વાયરલ કરી અને ખોટી હુમર ચલાવ્યું એની સામે પણ ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવે। અને જે નાગરાજ બાબા જે છે મહારાષ્ટ્રથી આવી અને ભરૂચ શહેરની શાંતિ દોરવાનો જે પ્રયત્ન કરે છે, આ શહેર શાંતિપ્રિય શહેર છે, ભાઈચારો એકતાનું શહેર છે। એને જે 15 તારીખે 5 થી 6 હજાર લોકો ભેગા કરવાનું જે આહવાન કરેલું છે એની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમે આજે જુમ્મા મસ્જિદના તમામ ટ્રસ્ટીઓ અને આગેવાનો આવી અને કલેક્ટર સાહેબને માંગ કરી કે આ તમામની FIR દાખલ કરવામાં આવે અને જે કોઈ લોકો શહેરની શાંતિ દોરે એમની સામે કાયદેસરની કાર્યવાહી કરીને મુસ્લિમ સમાજ ન્યાય અને જસ્ટિસ મળે એના માટે આવેલા છે। જે ફરિયાદ છે તે તમે જાતે ફરિયાદી બનશો કે પુરાતત્વ વિભાગ, આ પુરાતત્વ વિભાગની નૈતિક જવાબદારી આવે છે અને અમને ગઈકાલે પુરાતત્વ વિભાગમાં અમે જઈને આવ્યા, કમ્પ્લેન આપીને આવ્યા। એમને જ અમને કમિટમેન્ટ આપેલું છે કે આ તમામની સામે કાયદેસરની કાર્યવાહી થશે અને ફોજદારી રાહે કાર્યવાહી થશે। અને હું તમામ સમાજના લોકોને અપીલ કરું, આ જામા મસ્જિદ છે, રહેશે ને તા કયામત સુધી અલ્લાહનું ઘર જશે ને મસ્જિદ રહેશે એવી મુસ્લિમ સમાજ આજે ખાતરી આપે છે।